અત્યાર સુધી આપણે જે શીખ્યા that is what is pointer. Pointer છે શું? Initialization of pointer. Then how can you do the mathematical operation on pointer? Pointer to variable, pointer to array, and in the last lecture we have discussed pointer to string. Now today we will understand pointer and function. પોઈન્ટર અને ફંક્શન ને જરાક સમજવાનો આખો ટ્રાય કરીશું આપણે આજે. સો પોઈન્ટર કેન બી પાસ એઝ અ ફંક્શન આર્ગ્યુમેન્ટ, ધેટ ઇઝ પોસિબલ. ફંક્શનના આર્ગ્યુમેન્ટ તરીકે પોઈન્ટરને પાસ કરી શકાય અને પોઈન્ટર ફંક્શન પણ બનાવી શકાય, ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. સો પોઈન્ટર એઝ અ ફંક્શન આર્ગ્યુમેન્ટ, આ એક પ્રોગ્રામ આજે આપણે બનાવીશું. Pointer as a function argument. આ પ્રોગ્રામને બીજું નામ કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ, કોલ બાય રેફરન્સ પણ કહેવામાં આવે છે. રેફરન્સ, કોલ બાય રેફરન્સ. ઓકે, પ્રોગ્રામમાં આગળ વધીએ આપણે. ધારો કે એક હું ફંક્શન લઉં, void exchange. ઓકે, ચલો આપણે અત્યારે પહેલા તો સિમ્પલ જ કરીએ. void main void. ધારો કે બે વેરિયેબલ છે, ઇન્ટીજર x બરાબર 10 અને y બરાબર 20. CLR SCR. x ની વેલ્યુ y માં આપી છે, y ની વેલ્યુ x માં આપી છે. શું કરવું પડે? ઓલરેડી આવું પ્રોગ્રામિંગ આપણે કરી ચૂક્યા. એક ટેમ્પરરી વેરિયેબલ લેવું પડે. લખવું પડે ટેમ્પ બરાબર x, x બરાબર y અને y બરાબર ટેમ્પ. ઓકે, અહીં હું એક્સ વાય ને એક્સચેન્જ થયા પહેલા પ્રિન્ટ કરાવું અને પછી પ્રિન્ટ કરાવું. પ્રિન્ટ એફ બિફોર એક્સચેન્જ એશન એક્સ ની વેલ્યુ અને વાય ની વેલ્યુ પ્રિન્ટ કરાવું. x is equal to %d /n x printf y is equal to %d /n કોમા કરીને y. તો એક્સ વાય ની વેલ્યુ પહેલા પ્રિન્ટ થશે, x બરાબર 10, y બરાબર 20. પછી તમે ટેમ્પ બરાબર x, x ઇક્વલ ટુ y અને y બરાબર ટેમ્પ લખશો એટલે x ની વેલ્યુ y માં જતી રહેશે અને y ની વેલ્યુ x માં આવી જશે. આફ્ટર એક્સચેન્જ પ્રિન્ટ કરાવું. પ્રિન્ટ એફ આફ્ટર એક્સચેન્જ /n. આનું આજ પ્રિન્ટ કરી દઈએ. કંટ્રોલ ઇન્સર્ટ, શિફ્ટ ઇન્સર્ટ, કોપી પેસ્ટ. આનો આઉટપુટ શું આવશે? બિફોર એક્સચેન્જમાં શું જવાબ આવશે અને આફ્ટર એક્સચેન્જમાં શું જવાબ આવશે? યસ, એનીબડી? એરર આવશે સાહેબ. કમ
એરર કેમ આવશે? હેડર ફાઇલ લખવાનું બાકી છે સાહેબ. શું લખવાનું બાકી છે? હેડર ફાઇલ. હા હેડર ફાઇલ છે. ચલો હેડર ફાઇલ લખી દીધી. હવે બોલો. ઇન્ક્લુડ. હવે એરર ગઈ. હવે શું જવાબ આવશે? બિફોર એક્સચેન્જ માં સર 10 અને 20 આવશે. x બરાબર 10 અને y બરાબર 20. વેરી ગુડ. અને આફ્ટર એક્સચેન્જમાં? અને આફ્ટર એક્સચેન્જ માં x બરાબર 20 અને y બરાબર 10. વેરી ગુડ. ચલો સરસ. આટલો પ્રોગ્રામ તો આપણને સમજી જ જાય. રન કરીએ. હિયર યુ કેન સી બિફોર એક્સચેન્જમાં x બરાબર 10, y બરાબર 20 અને આફ્ટર એક્સચેન્જમાં x બરાબર 20 અને y બરાબર 10. મતલબ વેલ્યુ એક્સચેન્જ થઈ ગઈ. બરાબર. હવે મારે શું કરવું છે? આ જે મેં લખ્યું એક્સચેન્જ વાળું લોજિક, એને હું એક ફંક્શનમાં લઈ લઉં. ફંક્શનનું નામ રાખું void exchange void. અને કંટ્રોલ એક્સ, શિફ્ટ ડિલીટ. બરાબર છે. અહીં કટ કરવા માટે શિફ્ટ ડિલીટ, શિફ્ટ ઇન્સર્ટ. અને અહીં હું આ void ની જગ્યાએ પાસ કરી દઉં ઇન્ટીજર x, ઇન્ટીજર y. અહીં એક અંદર વેરિયેબલ ટેમ્પરરી વેરિયેબલ લઈ લઉં ઇન્ટીજર ટેમ્પ. હવે x બરાબર 10 લીધા, y બરાબર 20 લીધા. એક ટેમ્પરરી વેરિયેબલ હવે અહીં લેવાની જરૂર નથી મારે. હવે બિફોર એક્સચેન્જ મેં એક્સ વાય ની વેલ્યુ પ્રિન્ટ કરાવી. હવે શું કરું? હું આ ફંક્શન કોલ કરાવી દઉં નીચે, એક્સચેન્જ નામનું ફંક્શન. એટલે એક્સચેન્જ ફંક્શનમાં જે બી લખેલું હતું અહીં એક્સ વાય પાસ કરી દઈએ. એક્સ વાય. તો મેં જે સ્ટેટમેન્ટ અહીં મેનમાં લખેલા એની જગ્યાએ મેં એનું શું કરી દીધું? એક ફંક્શન બનાવી દીધું. અને એક્સ વાય ને એ ફંક્શનમાં પાસ કર્યા. અહીં 10 પાસ થશે, અહીં 20 પાસ થશે, અહીં વેલ્યુ એક્સચેન્જ થશે. અને હવે એક્સચેન્જ કોલ કરાયા પછી મેં એક્સ વાય ને પ્રિન્ટ કર્યા. તો હવે શું જવાબ આવશે? વિચારો. જવાબ તો સાહેબ એનો એ જ નહીં આવે. એરર આવશે. કેમ એરર કેમ આવશે? એક્સચેન્જ નો એક્સચેન્જ સ્પેલિંગ નો તમે સ્પેલિંગ નો ખોટો હોય તો હા, સી તો રહી ગયું ચલો ખાલી. એ સીધો કરી દઈએ. એક્સચેન્જ નું સ્પેલિંગ સીધું કરીએ. હવે ચલો હવે એરર ગઈ. હવે આઉટપુટ તો સાહેબ પેલા આવ્યું એવું જ આવશે. એવું ને એવું આવશે. પહેલી નજરે આપણને એવું લાગે છે કે આઉટપુટ સેમ આવશે. અરે આઉટપુટ મતલબ આપણે આગળના પ્રોગ્રામમાં જે આવ્યું બિફોર એક્સચેન્જ x બરાબર 10, y બરાબર 20, આફ્ટર એક્સચેન્જ x બરાબર 20 અને y બરાબર 10. પણ એવું નહીં થાય. તમે જુઓ આઉટપુટ શું આવે છે. હિયર યુ કેન સી x બરાબર 10, y બરાબર 20 અને આફ્ટર એક્સચેન્જ પણ x બરાબર 10 અને y બરાબર 20. કોઈ ચેન્જ ના થયો. આવું કેમ થાય છે? એનું કારણ એવું છે, આ પ્રોગ્રામ જે બનાવ્યો ને આપણે, આને આપણે કહી શકીએ કોલ બાય વેલ્યુ. કોલ બાય વેલ્યુ. આ પ્રોગ્રામને આપણે કહી શકીએ કોલ બાય વેલ્યુ. એ આપણે વેલ્યુ પાસ કરી. ઓકે, આમાં એવું છે, આમાં એક્સચેન્જમાં વેલ્યુ એટલા માટે નથી થતી કેમ કે આ જે એક્સ વાય છે, આ એક્સ વાય એ મેનના એક્સ વાય છે. મેન ફંક્શનના એક્સ વાય, એના લોકલ વેરિયેબલ, મેનના લોકલ વેરિયેબલ. આ એક્સ વાય માટે અલગ મેમરી છે,
આ XY ની મેમરી X and Y is locally declared in main. એટલે આની જે વિઝિબિલિટી અને સ્કોપ મેન પૂરતો મર્યાદિત છે અને આ એક્સચેન્જમાં આપણે જે XY લીધા એ XY એ અલગ મેમરી ક્રિએટ થશે એના માટે X and Y is local for exchange function. मतलब આ XY માટે અલગ મેમરી ક્રિએટ થાય છે અને આ XY માટે પણ અલગ મેમરી ક્રિએટ થાય છે. मतलब તમે જ્યારે લખ્યું x બરાબર 10 y બરાબર 20 તો એની મેમરી અલગ છે અને અહીં જ્યારે XY ક્રિએટ થયા તો એ અલગ લોકલ વેરિયેબલ છે એક્સચેન્જ ના. એટલે આમાં x અને y ની વેલ્યુ ચેન્જ તો થઈ પણ એની ઇફેક્ટ આ ફંક્શન પૂરતી મર્યાદિત જ હશે. તમે અહીં printf xy લખાવશો તો વેલ્યુ ચેન્જ થયેલી જોવા મળશે પણ અહીં આપણે શું કર્યું x બરાબર 10 y બરાબર 20 બિફોર એક્સચેન્જ xy પ્રિન્ટ કર્યા આ એક્સચેન્જ નામનું ફંક્શન કોલ કર્યું હવે એમાં xy પાસ કર્યા તો વેલ્યુ જે બી ચેન્જ થઈ એ એક્સચેન્જ ફંક્શન ની અંદર જે xy છે એની વેલ્યુ ચેન્જ થઈ આ બેની એની રિફ્લેક્શન અહીં મેનમાં નહીં આવે. અહીં જે xy છે એ તો 10 20 જ છે તો આ પ્રોગ્રામને આપણે કહીશું કોલ બાય વેલ્યુ. સમજવું હોય તો આ રીતે સમજી શકાય. ધારો કે હું માઇક્રોસોફ્ટ વર્ડમાં સમજવાનો ટ્રાય કરું અહીં આપણા વેરિયેબલ જે છે ધારો કે આ તમારો x નામનો વેરિયેબલ છે આ x આની વેલ્યુ 10 છે આ આપણો x છે એની વેલ્યુ 10 છે બીજો y છે એની વેલ્યુ 20 છે તો આ મેન ની અંદર મેન ફંક્શન ની અંદર જે xy લીધા એની વાત મેન ફંક્શન ના xy મેન પૂરતા મર્યાદિત એ રીતે આપણે બીજું એક ફંક્શન લીધું એક્સચેન્જ નામનું ફંક્શન બીજું ફંક્શન લીધું એક્સચેન્જ એક્સચેન્જ ફંક્શન ના xy અલગ છે એની મેમરી અલગ છે અને મેન ફંક્શન ના xy અલગ છે એની મેમરી અલગ છે તો જે ઇફેક્ટ મેનમાં xy જે છે એની ઇફેક્ટ xy ની મેન પૂરતી મર્યાદિત રહેશે એ રીતે એક્સચેન્જ ફંક્શન ની અંદર xy જે લીધા એની ઇફેક્ટ xy જે એક્સચેન્જમાં છે એમાં પૂરતી મર્યાદિત રહેશે તો અહીં x બરાબર 10 y બરાબર 20 લીધા તમે મેનના હવે એક્સચેન્જ ફંક્શનમાં ધારો કે આ લખ્યું ઇન્ટીજર x બરાબર 10 y બરાબર 20 તો એનો મતલબ શું થશે આ થયા x 10 y 20
અત્યારે આપણે આ રીતે વિચારીએ, x10 y20 પહેલું સ્ટેટમેન્ટ, એક્સ વાય ને પ્રિન્ટ કર્યા, 10 20 જવાબ આવ્યો. એક્સચેન્જ ફંક્શન કોલ કર્યું, એમાં એક્સ અને વાય પાસ કર્યા. હવે આ એક્સ વાય જે પાસ કર્યા એનાથી આ એક્સચેન્જ એક્સ વાય છે એની વેલ્યુ થશે 10 અને 20. તો અહીં એક્સચેન્જમાં એક્સ ની વેલ્યુ 10 થશે, વાય ની વેલ્યુ 20 થશે. એક્સચેન્જ ની અંદર એક નવું વેરિયેબલ પણ આપણે લીધું, ટેમ્પ. ટેમ્પ નામનું વેરિયેબલ લીધું. હવે ટેમ્પ બરાબર એક્સ લખ્યું એટલે ટેમ્પ કેટલું થશે? 10 થશે. ટેમ્પ બરાબર એક્સ. પછી એક્સ બરાબર વાય, એક્સ બરાબર વાય લખ્યું એટલે એક્સ થશે 20, એક્સ થશે 20 અને વાય બરાબર ટેમ્પ એટલે વાય થશે 10. તો આ જે બી ફેરફાર થયો, મતલબ એક્સ ની વેલ્યુ વાય માં આવી ગઈ, વાય ની વેલ્યુ એક્સ માં આવી ગઈ, એ કઈ જગ્યાએ થયો? આ ફંક્શન ની અંદર થયું. અને પછી તમે અહીં મેનમાં એક્સ અને વાય ને ફરીથી પ્રિન્ટ કર્યા. તો આ એક્સ વાય એટલે કયા એક્સ વાય? આ જે પ્રિન્ટ કર્યા એ એક્સ વાય એટલે કયા એક્સ વાય? યસ, આપણા ચિત્ર મુજબ આ જે પ્રિન્ટ કર્યા એ એક્સ વાય કયા? મેન વાળા એક્સ વાય પ્રિન્ટ કર્યા કે એક્સચેન્જ વાળા એક્સ વાય પ્રિન્ટ કર્યા? કઈ જગ્યાએ પ્રિન્ટ થયા છે? શું સર? આ જે એક્સ વાય પ્રિન્ટ કર્યા આપણે, હા, આ કયા એક્સ વાય? મેન ફંક્શન. મેન ફંક્શન. તો એની વેલ્યુ કેટલી હતી? 10 અને 20. 10 અને 20. એટલે એ જવાબ 10 20 એટલે વેલ્યુ ચેન્જ નહીં થઈ, વેલ્યુ ચેન્જ થતી નથી. તો બિફોર એક્સચેન્જ બી 10 20 અને આફ્ટર એક્સચેન્જ બી 10 20. પણ ધારો કે મારે વેલ્યુ ચેન્જ કરવી હોય તો મારે પ્રોગ્રામ બનાવવો પડે કોલ બાય રેફરન્સ. કોલ બાય રેફરન્સ ની અંદર શું થશે? અહીં હું જે મારી મેમરી અલગ અલગ હતી, એક્સચેન્જમાં મારા એક્સ વાય અલગ હતા, મેનમાં એક્સ વાય અલગ હતા. હવે જો હું આને પોઇન્ટર તરીકે લઈ લઉં તો એક્સચેન્જના એક્સ વાય ની જે બી મેમરી છે એ જ મેનના એક્સ વાય ની મેમરી થઈ જશે. જો પોઇન્ટર નથી લેતા તો બંને ફંક્શન માટે અલગ અલગ મેમરી ક્રિએટ થાય છે. તો અહીં મારે શું કરવું પડશે? પોઇન્ટર તરીકે લેવું પડશે, સ્ટાર એક્સ સ્ટાર વાય. હવે ટેમ્પ ઇઝ ઇક્વલ ટુ સ્ટાર એક્સ ઇઝ ઇક્વલ ટુ સ્ટાર વાય અને સ્ટાર વાય ઇઝ ઇક્વલ ટુ ટેમ્પ. અને અહીં જ્યારે હું કોલ કરું ત્યારે એડ્રેસ પાસ કરીશ, એડ્રેસ ઓફ એક્સ, એડ્રેસ ઓફ વાય. આ પ્રોગ્રામ હવે કહેવાશે કોલ બાય રેફરન્સ. ત્યારે તમે પોઇન્ટરને એઝ એ આર્ગ્યુમેન્ટ પાસ કરશો તો ઇટ ઇઝ કોલ્ડ કોલ બાય રેફરન્સ. એને કહેવાશે કોલ બાય રેફરન્સ. તો હવે તમે જોશો કે હવે હું રન કરીશ પ્રોગ્રામને તો વેલ્યુ એક્સચેન્જ થશે. નાઉ યુ કેન સી બિફોર એક્સચેન્જ એક્સ ની વેલ્યુ 10, વાય ની 20, આફ્ટર એક્સચેન્જ એક્સ ની 20, વાય ની 10. તો હવે તમારા ફંક્શન માટે અલગ અલગ મેમરી ક્રિએટ થતી નથી. હવે આ જે એક્સ વાય છે એ જ એક્સ વાય એક્સચેન્જ ના છે એ સેમ છે, કેમ કે હવે તમે એઝ અ પોઇન્ટર એને કન્સિડર કર્યું. જો તમે પોઇન્ટર લેશો તો શું થશે? હવે મેન ફંક્શન અને એક્સચેન્જ ફંક્શનના એક્સ વાય સેમ હશે.
હવે આ મેમરી શેર થશે. હવે x બરાબર 10, y બરાબર 20 અને એક્સચેન્જ ફંક્શન કોલ કરશો ત્યારે નવા અલગ મેમરી ક્રિએટ નહીં થાય. xy ની જે મેમરી છે મેનમાં એ જ xy એક્સચેન્જમાં સેમ રહેશે. એટલે બધી ઇફેક્ટ જે આ xy ઉપર આવશે એ જ ઇફેક્ટ મેનમાં ચાલુ રહેશે. એટલે જ્યારે તમે લખશો x બરાબર ટેમ્પ બરાબર x તો ટેમ્પની વેલ્યુ 10, x બરાબર 20 અરે x બરાબર ટેમ્પ બરાબર x બરાબર y એટલે અહીં 20 થશે, y બરાબર ટેમ્પ એટલે અહીં 10 થશે અને પછી તમે પ્રિન્ટ કરાવશો તો x ની વેલ્યુ 20 અને y ની વેલ્યુ 10 પ્રિન્ટ થઈને આવશે. કહેવાનો મતલબ એ છે, સમજવાનું માત્ર એટલું જ છે કે જ્યારે તમે પોઇન્ટર નથી લેતા તો ફંક્શનના XY અલગ મેમરી ક્રિએટ થાય છે, મેનના XY માટે અલગ મેમરી ક્રિએટ થાય છે, એટલે એક્સચેન્જની ઇફેક્ટ આવતી નથી. અને જ્યારે તમે પોઇન્ટર એઝ આર્ગ્યુમેન્ટ પાસ કરો છો તો જે મેનમાં XY છે that same XY is also consider in exchange function. આ સેમ XY એક્સચેન્જમાં પણ કન્સિડર થાય છે. મતલબ એ મેનમાં જે બી ઇફેક્ટ એક્સચેન્જની જે બી ઇફેક્ટ આવે છે મેનમાં રિફ્લેક્ટ થતી હોય છે. તો આ પ્રોગ્રામ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. ઇટ ઇઝ કોલ્ડ કોલ બાય રેફરન્સ. આ પ્રોગ્રામને કહેવામાં આવે છે કોલ બાય રેફરન્સ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ફોર ધ એક્ઝામ. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ કોલ બાય રેફરન્સ. નેક્સ્ટ પ્રોગ્રામ આપણે બનાવીશું પોઇન્ટર ટુ ફંક્શન. આને એક વખત રન કરીને જોઈ લો, આની ઇફેક્ટ તમને મળશે. હવે આપણે અત્યાર સુધી કેટલી ચર્ચા કરી? પોઇન્ટર ટુ વેરિયેબલ, પછી આપણે વાત કરી પોઇન્ટર ટુ એરે, પછી વાત કરી પોઇન્ટર ટુ સ્ટ્રિંગ, ધેન આફ્ટર પોઇન્ટર એઝ અ ફંક્શન આર્ગ્યુમેન્ટ. અહીં આ પ્રોગ્રામની અંદર પોઇન્ટરને ફંક્શનના આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કર્યા. અને હવે પોઇન્ટર ટુ ફંક્શન, જે નેક્સ્ટ પ્રોગ્રામ છે ધેટ ઇઝ પોઇન્ટર ટુ ફંક્શન. એમ પોઇન્ટર ટુ વેરિયેબલ લઈ શકાય, પોઇન્ટર ટુ એરે લઈ શકાય, પોઇન્ટર ટુ સ્ટ્રિંગ લઈ શકાય. સિમિલરલી પોઇન્ટર ટુ ફંક્શન પણ થઈ શકે. ધેટ ઇઝ ઓલ્સો પોસિબલ. સૌથી પહેલા હેડર ફાઇલ. ધારો કે એક ફંક્શન બનાવું, void sum void. ચોપડીમાં કેવું છે એ પ્રમાણે જ બનાવીએ એટલે તમારે બંનેમાં કન્ફ્યુઝન ના થાય. લેટ મી ચેક ઇન ધ બુક. ઓકે, આમાં એવું સમ ફંક્શન બનાવ્યું જેમાં બે વેલ્યુ પાસ કરી છે. ઓકે, ચલો તો આપણે પણ અહીંયા ફંક્શનમાં બે વેલ્યુ પાસ કરીએ, ઇન્ટીજર x, ઇન્ટીજર y. આવું જરૂરી નથી કે કમ્પલસરી બે વેલ્યુ પાસ કરવી. તમે કોઈ પણ કેટેગરીનું ફંક્શન બનાવી શકો. તો કે એક વેરિયેબલ લઉં ઇન્ટીજર z, z is equal to x plus y, printf sum is equal to %d /n, z. આ ફંક્શનને મારે કોલ કરવું હોય સિમ્પલી મેનમાં તો કેવી રીતે થઈ શકે આપણને ખબર જ છે. void main void clr scr. રીતે કોલ થાય શું લખવું પડે મારે?
સમ ને કોલ કરવું હોય તો ખાલી લખવું પડે સમ. ધારો કે 10 20 ની સરવાળો કરવું છે તો પહેલો આર્ગ્યુમેન્ટ 10, બીજો આર્ગ્યુમેન્ટ 20, કોમા સેમિકોલોન ગેટ ch. શું જવાબ આવશે આનો? યસ. What is the answer of this program? આઉટપુટ શું? ફટાફટ. સિમ્પલ ફંક્શન વાળો પ્રોગ્રામ બનાવ્યો, એક સમ નામનું ફંક્શન બનાવ્યું છે, મેનમાં કોલ કરાવ્યું. યસ. ભાઈ બોલો તો આગળ વધાય. 30 સાહેબ 30. સમ બરાબર 30. શું જવાબ આવશે? સમ બરાબર 30. CLR SCR થી સ્ક્રીન ક્લિયર થશે. સમ 10 20 કોલ થશે, મતલબ અહીં x ની વેલ્યુ 10 પાસ થશે, y ની 20, z બરાબર થશે 30 અને એને z પ્રિન્ટ થશે એટલે સમ બરાબર 30 જવાબ આવશે. રન કરીએ આને. આ થયું સમ બરાબર 30. પણ મારે હવે શું કરવું છે? આ જ ફંક્શનને નોર્મલી કોલ નથી કરાવવું, પોઈન્ટરથી કોલ કરાવવું છે. જ્યારે તમારે આ ફંક્શનને પોઈન્ટરથી કોલ કરાવવું હોય તો પોઈન્ટર ફંક્શન મારે ડિક્લેર કરવું પડે. તો આના જેવું જ એક પોઈન્ટર ફંક્શન મારે બનાવવું પડશે અને એને ડિક્લેર કરવું પડશે. તો શું કરવું પડશે? પોઈન્ટર ફંક્શન કેવી રીતે બનશે? વોઇડ, ધારો કે પોઈન્ટર ફંક્શનને આપણે નામ આપી દઈએ સ્ટાર ptrf. હવે પેલામાં જેટલા આર્ગ્યુમેન્ટ પાસ થતા હોય એટલા જ આર્ગ્યુમેન્ટ મારે આમાં પણ પાસ કરવા પડે. બે આર્ગ્યુમેન્ટ અહીં પાસ થાય છે, ઇન્ટીજર કોમા ઇન્ટીજર. આને પાછું કૌંસમાં લખવું પડે સ્ટાર ptrf. આ ડિક્લેરેશન થયું પોઈન્ટર ફંક્શનનું. એ રીતે હું નોર્મલી ડાયરેક્ટ સમને કોલ કરી શકું. એવું લખું printf call by simple function. Call by simple function. સિમ્પલી આપણે નોર્મલી જે રીતે ફંક્શન કોલ કરાવતા હતા એ રીતે કોલ કરીએ તો આ રીતે થશે. હવે મારે પોઈન્ટરથી કોલ કરવું હોય તો મારે શું કરવું પડશે? પોઈન્ટર ફંક્શન ડિક્લેર કરવું પડે. જેમ પોઈન્ટર વેરિયેબલ ડિક્લેર કરવું પડે એમ આ ફંક્શનને ધારે કે મારે પોઈન્ટ કરવું હોય પોઈન્ટર ફંક્શનથી તો મારે શું કરવું પડશે? પોઈન્ટર ફંક્શન ડિક્લેર કરવું પડે. હવે પોઈન્ટર ફંક્શન ડિક્લેર કરો તો એનો નિયમ શું કે જે ફંક્શનને એ પોઈન્ટ કરે છે એના જેવું જ સેમ ડિક્લેરેશન કરવું પડે. દાખલા તરીકે આપણું નોર્મલ ફંક્શન કોઈ વેલ્યુ રિટર્ન કરતું નથી તો આ પોઈન્ટર ફંક્શન પણ કોઈ વેલ્યુ રિટર્ન નહીં કરે. એની પ્રોટોટાઇપ સરખી હોવી જોઈએ. મતલબ નોર્મલ ફંક્શનમાં જે બી આર્ગ્યુમેન્ટ છે, જે બી રિટર્ન વેલ્યુ છે, એ જ પોઈન્ટર ફંક્શનના આર્ગ્યુમેન્ટ અને રિટર્ન વેલ્યુ એ પ્રમાણેના જ હોવા જોઈએ. એને કહેવાય પ્રોટોટાઇપ સરખી હોવી જોઈએ. તો આ પણ વોઇડ, જેમ સમ કોઈ વેલ્યુ રિટર્ન નથી કરતું તો આપણે જે સ્ટાર ptrf લીધું એ પણ કોઈ વેલ્યુ રિટર્ન નહીં કરે. ઓકે, આપણા સમમાં બે વેલ્યુ પાસ થતી હતી. ભાઈ આ સ્ટાર ptrf માં પણ આપણે બે આર્ગ્યુમેન્ટ પાસ કરીશું, બે ઇન્ટીજર વેલ્યુ પાસ કરીશું. ભાઈ બે વખત આપણે કૌંસમાં લખ્યું ઇન્ટીજર કોમા ઇન્ટીજર. મતલબ તમારે જે ફંક્શનને પોઈન્ટ કરવું હોય એના જેવું જ પ્રોટોટાઇપ રાખવું પડે પોઈન્ટર ફંક્શનનું જ્યારે ડિક્લેર કરો એટલે. આ કમ્પલસરી છે, પહેલું ડિક્લેરેશન કરવું પડે પોઈન્ટર ફંક્શન. ઓકે, હવે નીચે મારે શું કરવું પડશે? પોઈન્ટર ફંક્શન આ સમનું એડ્રેસ લેવું પડશે. એટલે ptrf ઇઝ ઇક્વલ ટુ સમ આવું લખવું પડે. ptrf ઇઝ ઇક્વલ ટુ સમ. તો આ શું થયું? પોઈન્ટર ફંક્શન સમનું એડ્રેસ ptrf ફંક્શનમાં આવી જશે. અને હવે હું પોઈન્ટર ફંક્શનથી પણ જેમ મેં સમ નોર્મલી કોલ કરાયું, હવે આ જ કોલિંગ હું પોઈન્ટર ફંક્શનથી કરી શકું. કોલ બાય નોર્મલ ફંક્શન હતું, હવે હું કોલ બાય પોઈન્ટર ફંક્શન કરું. તો હવે સમ આ સિમ્પલી 10 20 ની જગ્યાએ હું લખીશ સ્ટાર ptrf 10 20. તો જે રીતે નોર્મલ ફંક્શન
નોર્મલી કોલ થાય એ જ રીતે એ ફંક્શનને તમે પોઈન્ટરથી પણ કોલ કરાવી શકો. એના માટે તમારે પોઈન્ટર ફંક્શન ડિક્લેર કરવું પડે, નોર્મલ ફંક્શનનું એડ્રેસ પોઈન્ટર ફંક્શનમાં લેવું પડે, એન્ડ ધેન આફ્ટર એમ તમે સમ 10-20 કોલ કરાવો છો એ જ રીતે હવે હું પોઈન્ટરથી પણ એ ફંક્શનને કોલ કરી શકું. તો સ્ટાર ptrf 10-20 આવું લખીશ. 10-20 ની જગ્યાએ દાખલો આખા 100-200 લખો, જવાબ આવશે 300. here you can see કોલ બાય સિમ્પલ ફંક્શન સમ બરાબર 30 અને કોલ બાય પોઈન્ટર ફંક્શન સમ બરાબર 300. તો હવે આપણે સમને નોર્મલી કોલ કરવાની જગ્યાએ પોઈન્ટર ફંક્શનથી કોલ કર્યું. સમજવાનું આટલું જ છે. આ પ્રોગ્રામ થશે પોઈન્ટર ટુ ફંક્શન. આ પ્રોગ્રામ કહેવાશે પોઈન્ટર ટુ ફંક્શન. તો પોઈન્ટર ટુ વેરિયેબલ પોસિબલ છે, પોઈન્ટર ટુ એરે, પોઈન્ટર ટુ સ્ટ્રિંગ, પોઈન્ટરને તમે ફંક્શનના આર્ગ્યુમેન્ટમાં પણ પાસ કરી શકો અને પોઈન્ટર ટુ ફંક્શન પણ પોસિબલ છે. તો પોઈન્ટર ટુ ફંક્શન કેવી રીતે લઈ શકાય? તો પોઈન્ટર ટુ ફંક્શન લેવું હોય તો યુ હેવ ટુ ફર્સ્ટ ડિક્લેર ધ પોઈન્ટર ફંક્શન. ત્યારે પોઈન્ટર ફંક્શન ડિક્લેર કરો ત્યારે શું સરખું હોવું જોઈએ? પ્રોટોટાઇપ સરખી હોવી જોઈએ. જે ફંક્શનને પોઈન્ટ કરવાનું છે એનું અને પોઈન્ટર ફંક્શનનું પ્રોટોટાઇપ સરખું હોવું જોઈએ. એના પછી પોઈન્ટર ફંક્શનને ઇનિશિયલાઇઝ કરવું પડે, એટલે કે પોઈન્ટર ફંક્શનમાં તમારા નોર્મલ ફંક્શનનું એડ્રેસ સ્ટોર કરાવવું પડે, એન્ડ ધેન આફ્ટર પોઈન્ટર ફંક્શનથી તમે નોર્મલ ફંક્શનને જેમ જ પોઈન્ટરથી પણ તમે એ ફંક્શનને કોલ કરી શકો. તો આ પ્રોગ્રામ થયો પોઈન્ટર ટુ ફંક્શન. હવે બે પ્રોગ્રામ આપણા બાકી રહે છે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણા કમ્પ્લીટ થશે. પોઈન્ટર ટુ સ્ટ્રક્ચર અને પોઈન્ટર ટુ પોઈન્ટર. બે પ્રોગ્રામ બાકી રહે છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મોસ્ટ પ્રોબેબલી કમ્પ્લીટ કરીશું. Everybody share your roll number.